બા મારે હવે જલ્દી પરણી જવું છે. અરે બાપરે, મારી બધી હળદર પડી ગઈ. જો તું લગ્ન નહીં કરે તો તારી જિંદગી બરબાદ થશે. લગ્ન પછી બીજાની જિંદગી કેમ બરબાદ કરવા માંગે છે તું? તારી ઉંમરની બીજી બાઓને પૌત્ર પૌત્રીઓને રમાડવાના કોડ હોય, અને તને તો પરણાવો જ નથી મને. જો તારી સાથે કોઈ પરણશે ને તો કર્યાવર એને તારે આપવું પડશે. એટલે સ્ત્રી ધન નહીં પણ પુરુષ ધન હશે. માં દીકરો શું વાત કરી રહ્યા છો? સાજી, હા? આ કહે છે એને લગ્ન કરવા છે. આ તો લગ્ન કરવા દો ને, એમાં શું વાંધો? છોકરી કોણ છે? શાલિની દેખાવામાં કેવી છે? હજુ સુધી જોઈ નથી. લે આ બોલો. બા શાલિની એવી છોકરી છે જે પોતાની સુંદરતા અને તબિયત વિશે સભાન છે. જોયા વગર કેવી રીતે કહી શકે? એની વાત ઉપરથી મને એમ લાગ્યું. સોમન, ખબર છે પ્રેમ કેવો હોય છે? રિક્ષામાં બેસીને જવા જેવો. તું ગમે ત્યાં એમાંથી ઉતરી શકે, પણ લગ્નનું એવું નથી હોતું. એ પ્લેનનું સફર કહેવાય, વચ્ચે ન ઉતરી શકાય. આ જીવન નિભાવવું પડે, સમજી વિચારી લેજે. બિચારી છોકરી, મારા માથાનો દુખાવો હવે એને જશે. તે સાંભળ્યું? આ જે જગ્યા છે ને, હા લાગે તો આ જ છે. આ રહ્યું પેલું ઘર દેવ રાગમ છે અહીંયા. ત્યાં લે. ઠીક છે. આ છે એનું ઘર? હા આ તો પેલા કેટરિંગ વાળા દીવાનનું ઘર છે ને? હા ચાલ અંદર જઈએ. હા. અરે ચાલ ચાલ ચાલ. હા? જરા જલ્દી કરને, એ લોકો આવતા જ હશે. હા ભલે. સરખી રીતે તળજે. હા. ભજીયા તળાતા હોય એવી સુગંધ આવી રહી છે. કેટરિંગ વાળાનું ઘર છે, જલસા પડી જશે. ચાલ પાછા જઈએ. ચાલ ચાલ. ઉભો રહી અહીંયા. બીકોન આહા 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 ચંદન જેવું જોબન મહકે, ચાંદો પણ જેની પાસે પાણી ભરે. તારા પ્રેમમાં તલ્લીન થવાને પાગલ પ્રેમી તારો આવ્યો છે. પાગલ પ્રેમી તારો આવ્યો છે. પાગલ પ્રેમી તારો આવ્યો છે. શાલિની હું મારી દીકરીનો હાથ એક મજદૂરના હાથમાં નહીં આપું. હવે આપણે નીકળીએ. જો આંટી તમે જબરજસ્તી આના લગ્ન બીજે નક્કી કરશો તો હું આને ભગાડીને લઈ જઈશ. છતાં પણ જો બીજે લગ્ન કરશે તો પણ મારો પ્રેમ એટલો જ રહેશે. આહા, અમારી પરમિશન વગર એ તમારી સાથે આવી જશે કે? હું બોલાવીશ તો આવી જશે. શું તું જઈશ કે? હું તો જઈશ. તમે જરા અહીં આવો. ઓહો, અંદર આવો ને. શું છે? જુઓ, મારા ભાઈને ત્યાંથી શક પણ આવ્યું છે અને છોકરો ગલ્ફમાં સારી નોકરી કરે છે. એ લોકો આવતા જ હશે. એ આવ્યો તો ઉંદર મારવાની દવા ખવડાવી દઈશ. સાંભળો, જો આ શું કહી રહી છે. સાંભળ, જો તે આ છોકરા સાથે લગ્ન કર્યા ને તો હું આત્મહત્યા કરીને મરી જઈશ. તું મરી ગઈ ને તો પણ હું સોમન સાથે જ લગ્ન કરીશ. તો શું તે નક્કી કરી લીધું? 1000 વખત. હા મોટા ભાઈ, તમારે હમણાં જ એક કામ કરવાનું છે. પેલા ગલ્ફ વાળા છોકરાને ના પાડી દો તમે. હા કહી દો અમારા તરફથી ના છે. તમારી જે મરજી હોય એ જ કરો. ચાલ.
છોકરાએ કોઈ માંગણી કરી છે કે ના મોટાભાઈ એવી તો ખાસ કોઈ માંગણી નથી કરી હમ. પણ એ કહે છે કે એને સગાઈનું ફંક્શન નથી લો કરવું. એવું જ હોય તો એને કહી દો કે અમને આ સગાઈમાં કોઈ રસ નથી. મારો ઓહો ભાઈ બિલકુલ સાચું કહી રહ્યો છે. હા બસ કરો હવે તમે બંને શાંત બેસો તમે બંને ઝઘડો નહીં કરો અત્યારે મારી દીકરીના લગ્ન જરૂરી છે હા તો પછી આ મહિનાના છેલ્લા રવિવારે ગોઠવી કાઢો. પણ ભાઈ એ લોકો અષાઢ મહિનાની પહેલી તારીખે લગ્ન કરવા માંગે છે અષાઢમાં? આ લગ્ન નહીં થઈ શકે ને ભાઈ. હા પણ વાંધો શું છે નથી એ દારૂ પીતો સિગરેટ પીતો કે બીજી કોઈ ખરાબ આદત નથી બસ ખરાબ આદત એટલી જ છે કે આપણા જેવા પીવાવાળાને સલાહ આપે છે ઓહો આ તો લોચો કહેવાય. હવે આપણને પણ દારૂ નહીં પીવા દે. એ તો છે જ હમ. હા તો પછી એમની ઈચ્છા ગમે ત્યારે હોય લગ્ન કરાવી દો ભાઈ. હા ભાઈ તમને ખબર છે એના બધા જ મિત્રો મજદૂર છે. એ તો એની સરકારી નોકરી છે એટલે અમે લગ્ન માટે માની ગયા. અરે એટલો ખરાબ નથી સ્માર્ટ છે સાચું કહ્યું ને બેટા હા અષાઢની પહેલી તારીખ રવિવાર છે શું? ના મામી શુક્રવાર છે. ઓ અષાઢની પહેલી તારીખે જ લગ્ન કરાવવા છે? 3 તારીખે નહીં ચાલે? એને હું પૂછી જોઈશ પણ મને નથી લાગતું એ માને મારે મારા સગાવાળાઓને કેમ સમજાવવાના? હા કઈ પણ બાનું કાઢી દઈશું કેમ? હા અરે પુન્નપ્પા તે સોમન વિશે કાંઈ સાંભળ્યું? ના શું એટલે કાંઈ નથી સાંભળ્યું? કેમ શું થઈ ગયું એને? જે મને ઓળખે છે એ લોકો જરા ધ્યાનથી વાંચો. અષાઢ મહિનાની પહેલી તારીખે શુક્રવારે ગામડાના માતાજીના મંદિરમાં હું લગ્ન કરવાનો છું. આમ તો લગ્નનું કોઈ ખાસ મુહૂર્ત નથી પણ ભોજન પહેલા વિધિ થઈ જશે એટલે તમને બધાને લગ્નમાં આવવાનું આમંત્રણ છે. તમે બધા લગ્નમાં જરૂર આવજો. તમારો લિખિતમ સૌનો વાલો સોમન મારોટી પરમબિલ. આ ગાંડો હવે લગ્ન કરી રહ્યો છે? હા એના છૂટા છેડા પણ જલ્દી જ લો થશે. હવે ચાંદલાના પૈસા ગયા ખિસ્સામાં. સાચી વાત. અરે કેમ છો? મજામાં ને? હા આવો આવો. લગ્નની તૈયારી જોરમાં. તને કોઈ ચિંતા તો નથી ને? ના રે ના ચાંદલાના પૈસા સંભાળીને રાખજો. ચાંદલાના ઘણા કવર છે. याची काय गरज होती? નવરી અને तिच्या घरचे आले. હા હા આવી ગયા. આ સોનું તો ઓર્ગેનિક છે ને? હા કેમ છો હા હા બંને જણની જોડી જામે છે. अरे तू असं अचानक उभा करायलास? ઊભા થવામાં શું વાંધો છે? ઓ ભાઈ થોડી જગ્યા આપો ને થોડી થોડી. ખાલી કન્યાના લગ્ન છે કે મારા પણ છે? સોરી ભાઈ સમજો ને? સોરી સોરી. ફોટા પાડ. થાળી જમીન પર રાખો ને બેસી જાઓ. બેસી જા. સોમન આરામથી છેડા સુધી બેસો. બાંધતા વખતે ડરતો નહીં શેના માટે? કોચુમલ તારા નામની બૂમ મારવાની છે. ઠીક છે. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધશ્રાહ સ્વસ્તિના પૂષા વિશ્વવેદા. એ મંગળસૂત્ર પહેરાવે એટલે ભાગી ક્યાં જઈશું. ભાગીને જઈશું? કેમ જમવા માટે લાઈનમાં નથી ઊભું રહેવું? તું જા અહીંથી. બીક લાગે છે? હા હું થોડી ટેન્શનમાં છું. આમાં શું ટેન્શન? જે લોકો લગ્ન થાય ત્યાં સુધી ઉપવાસ કરે ટેન્શન એને હોય. હું તો સવાર પરમાં જ ગરમ ગરમ થેપલા ખાઈને આવ્યો છું. બંને સરસ લાગે છે. તે કંઈ ખાધું કે નહીં? લગ્ન થાય ત્યાં સુધી ઉપવાસ રાખજે એમ મને કહ્યું છે. સવારનો નાસ્તો તો ભૂલ્યા વગર કરી જ લેવાનો. હેલ્ધી ખાઈશું તો હેલ્ધી રહીશું. હવે ભૂખ્યા રહેવાની જરૂર નથી. સોમન આ તું શું કરી રહ્યો છે? આનાથી વિટામિન મળે. अरे का कर हलवा? अरे का कर? ठीक है चल. ખાઈ લે. સાચે જ ખાઈ લો. આ શું કરી રહ્યો છે? ઠીક છે ખાઈ લો બીજું શું. શુક્લાંબરધરમ વિષ્ણુમ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયેત. ચાલો તમારું કામ કરો હવે. શું કરવાનું છે? અરે મંગળસૂત્ર પહેરાવો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ સર્વમંગલ માંગલ્યે. શું થયું? શું થયું સોમન? લાવો મંગળસૂત્ર લાવો. શું થયું? मंगळसूत्र પહેરાવવાનું છે શું ગોતે છે? ખવાઈ ગયું. અરે મંગળસૂત્ર લાવ્યો નથી. શું ક્યાં ગયું? જમાઈ काय झालं बाळा? હે
અરે ક્યાં ગયું મંગળસૂત્ર શું થયું ક્યાં છે મંગળસૂત્ર જરા ત્યાં આવો ને. તમે ચૂપ રહો ને ऐसा कैसे हो सकता है આ શું કરે છે આ લોકો અરે મંગળસૂત્ર જ લાવવાનું કોઈ ભૂલી જાય કે શું થઈ રહ્યું છે આ બધું? તારું મંગળસૂત્ર આપને. શું મારું મંગળસૂત્ર માંગી રહ્યો છે કોઈ બીજાની બાનું મંગળસૂત્ર માંગુ? અરે પણ તારું ક્યાં અરે મારું નથી મળતું એટલે તો બાનું માંગુ છું. બેદરકારી તો જુઓ, લગ્ન એ પણ મંગળસૂત્ર વગર. આષાઢ મહિનાની 1 તારીખ, સરસ મુહૂર્ત છે. હવે શું કર સાંભળો ને આપણે જરા ઘરે શોધી આવીએ. ત્યાંથી તો લઈ આવેલો અહીંયા જ ખોવાઈ ગયું છે. જો આપણે સાથે મળીને શોધશું તો જલ્દી મળી જશે. આવો આવો જલ્દી ચાલો. મને આ સિક્કો મળ્યો. હા એ મેં माझ्याकडे ठेवतो. હું જરા ડ્રેસિંગ રૂમમાં જોઈને આવું છું. હા સાચું કહ્યું. હવે કેટલું ગોતવાનું, કેટલો તડકો છે. હું તો ખાવાનું ખાઈને જ જઈશ. મને તો શરમ આવી રહી છે સમન તે ખરેખર ખરીદ્યું તો હતું ને. કોઈ દિવસ તને પણ આવી જ રીતે ખોઈ બેસશે. જમાઈરાજ આપણે જઈને નવું લઈ આવીએ. આ ફૂલનો હાર થોડી છે, મંગળસૂત્ર છે. આ તે શું કરી નાખ્યું અરે સોમન મુહૂર્ત નીકળી રહ્યું છે, શું કરવું છે? આપણે લગન પછી રાખીએ તો કેવું? અરે લગન કઈ પછી રખાતા હશે? મંગળસૂત્ર તો જોઈશે જ. કોઈ તો રસ્તો કાઢો. તો તારી બેરીનું મંગળસૂત્ર આપને મેં એની લોન લીધી છે, નહીં તો લઈ આવત. અરે બસ કરો. કાલે બીજું મંગળસૂત્ર લાવીશ અને ઘરે શાંતિથી પહેરાવી દઈશ. વગર મંગળસૂત્રએ આવી રીતે લગ્ન થાય કે? સાહેબ, આ ખોટું મંગળસૂત્ર પહેરાવાનો ઢોંગ કરી શકો છો?